અચાનક જોરદાર પલટો આવ્યો। માતરના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ। ભલાડા, સિંજીવાડા, પરિયેજ સહિતના ગામડાઓમાં વરસાદ આવ્યો છે। વાદળછાયું વાતાવરણ, અચાનક પવન સાથે વરસાદી ઝાપટા આવ્યા। જિલ્લામાં અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત તો મળી રહી છે, જો કે ખેડૂતો પરેશાન છે। ખેડા જિલ્લાના વાતાવરણમાં એક પલટો આવ્યો અને માતરના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો ત્યાં તમે જુઓ કે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ। ભલાડા, સિંજીવાડા, પરિયેજ સહિતના ગ્રામ્ય વિસ્તારો જ્યાં વરસાદ આવ્યો છે અને એક જે ઝાપટું આવ્યું છે તેના કારણે આખો વિસ્તાર કે જે પાણી થઈ ગયો છે। વાદળછાયું વાતાવરણ, અચાનક પવન સાથે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે, જાણે કે ચોમાસું ચાલતું હોય તેવી સ્થિતિ અહીંયા છે। આ અંગે વિગત આપશે સંવાદદાતા કિશન રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી કિશન। વાત કરવામાં આવે તો વિકાસ ખેડા જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। માતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો હતો। માતરના ભલાડા, સિંજીવાડા અને પરિયેજ સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। સમગ્ર જિલ્લામાં હાલ તો વાદળછાયું વાતાવરણ આવતા અચાનક પવન સાથે વરસાદ પણ તૂટી પડ્યો હતો। ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા તમાકુ સહિતના પાકોમાં ખેડૂતોને નુકસાન થાય તેવી ભીતિ વર્તાઈ રહી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। આ તરફ આણંદ